તો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે. મસ્ત મજાની હાઈ થઈ ગઈ અને અત્યારે અમે આખી ફેમિલી નીકળી ગયા હાઈ લાલપુર જમવા માટે. જો ઇકો લાઈન નીકળી ગયા હાઈ, બરોબર. આ છે મારા કાકાનો છોકરો, એને અમે કીધું કાલે ને તું અહીંયા આવતો રહે ને જમતા આવી. આપણે લાલપુર ધારા જો નીકળી ગયા હાઈ, બરોબર. જો અહીં ચોકડી આગળ પૂગવા આવ્યા હાઈ. તો આજે લાલપુર હું ખાઈ તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને એનું તમને રિવ્યૂ આપી દઈ, બરોબર. તો આપણે ચોકડી ફાઇનલી પહોંચી ગયા, બરોબર. ચાલો ફટાફટ નીકળી. આપણે પહોંચી ગયા લાલપુર, બરોબર. જો સાઈડમાં રાખજો, જો આ સાઈડમાં રાખજો, જાય અહીંયા ખૂણામાં. તો મિત્રો અહીંયા જે માથે હોટલ દેખાય ને એ હોટલે આપણે જમવાનું હોય, બરોબર. ચાલો ત્યાં જમતા હોય. ઓકે, તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી તો ગયા હોય, પણ હવે ખાવાની તૈયારી છે, થોડીક વારમાં બની જાય ને એટલે આવે તત્કાલિક પછી ખાઈ લઈ મસ્ત મજાનું. તો મિત્રો ફાઇનલી આપણે ખાવા બેસી ગયા ને જોરદાર ખાવાનું હે, મજા આવે. મેં જો મારા મમ્મી બાપા એ ખાય, અજલો કરસનીઓ બધાએ ખાય છે, વેલ્યો મજા આવે. હું હા ખાવાનું બાકી. તો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું હોય, બરોબર. ને અત્યારે આપણે છે ને ભાણવર જવાનું હોય, બરોબર. ત્યાં કંઈક ખોવાયા આવે છે કે કંઈક છે મંડલી, કંઈક છે તો ખરી. અત્યારે છે ને મારા બાપા અને હું ને અજય 3 જણા છે ને જવાના હે, અને બાકી બીજા કોઈ ફરિયામાં આવવાના હે. તો અત્યારે જો લાલપુરથી ખાઈ પીને નીકળી ગયા, બરોબર. અને ભાઈ ખાવાનું બહુ મજા આવી ગઈ. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા હે, જોઈ લ્યો તમે, જોઈ લીધું. અને હે ને અમારે 3 જણા જવાનું છે ને મારી મમ્મી અત્યારે ચા બનાવે છે. ચા નહીં પણ સોરી, દૂધ ગરમ કરે છે, ખાંડ નાખેલું. મારો ચા પીતા હોય ને તો એ યાદ આવી જાય એટલે. તો મારી મમ્મી એટલે છે ને દૂધ ગરમ કરી લઈએ. મારા બાપા છે ને મારા ભીમા દાદાના ઓટે બેઠા છે. અને અત્યારે આપણે છે ને નાહી ધોઈને જ આપણે લાલપુર ગયા હતા. અને હવે છે ને પ્લાન બન્યો કે આપણે જવું છે વાં, બરોબર. તો જો હમણાં દૂધ ગરમ કરી લઈએ ને હું પ્લાન બને કેટલા વાગે નીકળવાનું છે એ પ્રમાણે નીકળી, બરોબર. તો મિત્રો ગરમ દૂધ થઈ ગયું હતું, બરોબર. ને હવે એને પીએ લીધું હોય ને આ બાકીના શીકુણા પડ્યા. ને આજ તો પ્લાન હતો કે લાલપુર હે શીખવું ખૈરું બાપા. તો હે ને મિત્રો એમાં હે હું કંઈ કે આપણે હે ને લાલપુર પિઝા પણ ખાવા હતા. પછી પિઝા હે ને એમાં એવું થયું કે આપણે લાલપુર ધરું કરીને ખાઈ લીધું ને પછી પિઝા ખાવાનું મન નથી, તો પાછી ઘેર જાઉં તો ખાઈ લેવું નથી યાર. આપણે હે ને મમ્મી તો કે ઓલી આ જોડ પહેર લે, કે આ નહીં પણ હે ને એ બીજી કંઈક કહેતી હતી, હાલો ને. તો હે ને એમાં હે એવું કંઈક મારે હે ને આ લાલપુર વાળી જોડી પહેરવી છે આ, બરોબર. મને વધારે મજા આવે, ઓલી જામનગર વાળી કરતાં બીજું કરતાં એ જ મજા આવે. તો આપણે હે ને એ પહેર લે હું, બરોબર. અને કઈ નીકળી તો હાલો ને જોઈ જઈએ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, છેલ્લેથી પહેલાં સુધી જોયા રાખજો. ને આ મને ખબર છે કે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા નથી, તો યાર એ કરી જ નાખજો. જીનકો ભાઈ સમજો ને, દિલથી કહું યાર કરી જ નાખજો. હાલો તો હે ને હું તમને થોડીક વાર પછી મળું. તો મિત્રો આપણે જવાનું ભાણવર કેન્સલ થયું, કારણ કે હે ને જાજા જણા નથી એટલે પછી જવાનું કેન્સલ કર્યું હે. તો કંઈ વાંધો નહીં, હાલો ભાઈબંધને આપણે મિતાને ફોન કરીને કહી દઈએ કે આપણે જ ભેગું નહીં થાય, પાછી ઘરે કંઈ કહે તો ભેગા થાઉં. આજે ખેરે ભેગું તો ના થયું, વાંધો નહીં. જો આરીસા સામે ઊભો હોઉં. અને હવે છે ને આપણે હમણાં રખડવા નીકળી જો 10 વાગવા આવ્યા છે, ખાલી 15 મિનિટની જ ખાલી વાર રહી છે. ચાલો આપણે નીકળીએ અને તમને ડાયરેક્ટ સવારે મળું. ગુડ નાઇટ. The next day. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો અને અત્યારે આપણે રૂંઢકનું પણ થઈ ગયું હતું. ચા બા પી લીધો હતો ને અત્યારે હું રખડવા જાઉં. મમ્મી જાય ઓલ ચોખા કરતી હતી ધાણી, તો એ અટાણી કીમણી ગઈ છે અને હું પણ અટાણે રખડવા જાઉં કીમણો. ચાલો કીમણાક નીકળીને આ હેડિયું તો જો આમને પડી છે, આ હેડિયું ને બધી કાઢીને એને જા દે ને ગામમાં રસ કાઢી દઈએ તો બસ પીવા થાય ને, રોગની બગડે નહીં. એટલે જે એમને પડી છે ને આ ગાડીમાં આપણે કીધુંનું પંચર થઈ ગયેલું પડ્યું છે. જો તમે જો એ ગાડીમાં થોડીક હવા ઓછી થઈ ગઈ, બાકી જો કેરી એવડી એવી છે. તો મિત્રો આ મશીન છે ને મેં અટાણે હાથ ઉપર ચાલુ કર્યું, જો મારા આંગળું ઓટોમેટિક જો થાય જોઈ લ્યો. કેમ બાકી ઓટોમેટિક હાલે આંગળું જો. હજી તો ખાલી પહેલાં મોડ ઉપર જ રાખ્યું જોઈ લ્યો. અને આ ભાઈ પગ દુખતો હોય ને તો તમને ભારી કામ કરો. અટાણે હે ને આમ શોર્ટ જેવું કરંટ જેવું આવે અંદર. આપણે જો હાથને આખો હે ને આમ ટાર્ગેટ કરે, નસુને હેરફેર કરે. જો કેમ બાકી
અંદર શોર્ટ જેવું લાગે છે, આમ કરંટ આવે એવું લાગે. જો હાથ ઓટોમેટિક છે ને હલબલે. તો મિત્રો આપણે ફાઇનલી ખાઈ લીધું છે અત્યારે. અને મારા પપ્પાની બધા છે ને અત્યારે જાય છે ટેપડા ફૂઈના ઘરે જઈએ. અને મારે જવું નથી કારણ કે તમારા ભાઈને વિડીયો એડિટ કરવાનો હજી બાકી છે, થંબનેલ બનાવવાની બાકી છે, પછી એને અપલોડ કરવો હોય. આજને આજ થઈ જાય ને અપલોડ, તો પછી કાલ ડાયરેક્ટ 8 વાગે અપલોડ થઈ જાય ઓટોમેટિક. તો આપણે જોયું જાય આજના ટાઈમ તો લગભગ તો હું કંઈ થાય ના શકે, કારણ કે ડાઉનલોડ થાય ને વિડીયો તો બહુ વાર લાગે, અડધી કલાક લાગે ડાઉનલોડ થતા. તો એ બધું બહુ પ્રોસેસિંગ હજી બહુ બાકી છે. ચાલો હને આપણે હેને જવાનું થતું નથી ને આપણે વિડીયો એડિટ કરી નાખી. ઓકે, હું ફટાફટ હાલો વિડીયો એડિટ કરી નાખું. તો મિત્રો એ જો જાય છે, દેખાય તમને? હાલો આવજો, રામે રામ. હાલો તો ભાઈ જો ડેલો આપણે બંધ કરવાનો હે, તો ડેલો વેલો બંધ કરીને આપણે વિડીયો એડિટિંગ કરી નાખી. The next day. તો મિત્રો અત્યારે અમે લાલપુર જઈ રહ્યા છીએ, બરોબર? આ પોતું લઈ લીધું છે અને અમારા પારસભાઈ આગળ આવેલા જઈએ. અને અમારે શું કરવા જવાનું છે ખબર? અમારે જવાનું છે લાલપુર, થોડું ઘણું કામ હાલે છે ને દુકાન નાખવી છે. હાલો લાલપુર જઈને મળી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. અહીં જો થોડું ઘણું સેટઅપ કરી દીધું મેં. અત્યારે અહીંયા થોડો ઘણો સામાન પડ્યો, દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું. હજી તો ઓપનિંગ કરવાનું તો હજી બાકી છે. બાકી આમનું બધું જો ટોપિયું ટીંગાડી આ હિંગલાન. તો અમારા વિશાલભાઈ પણ અહીંયા આવી ગયા દુકાન. શું હાલે વિશાલભાઈ? જો કેમ હે? જો વિશાલ હે ને એની ગાડી લઈને આવ્યો હે. બોટલ આપણે લેવી છે ભાઈ. એ મને થોડી ખબર હોય, અહીંના મેન માલિકને જ પૂછવું પડે તમારે. એ ગયા હે લેમ્પ ને લેવા, પંખોની બધું ફિટિંગ કરવાનું છે, લેમ્પ લેવા ગયા. ચાલુ થઈ ગઈ દુકાન? ના હજી તો કરવાનું છે હજી. દુકાન હે એ હજી થોડાક દીની વાર લાગશે, કેદી કરે. આવું છે વિશાલભાઈ, આ બધા ઓહિકા ને બધું છે. આમાં જો વીસમાં ગમે કરાવું ને તો થાય. બાકી આમાં શું થાય? આમાં દિલમાં કંઈક આપણે ફોટો પ્રિન્ટિંગ કરાવવાનું હોય, કોઈ પણ વસ્તુ. આ ટોપિયું અંદર ગમે તમારે લખાવવું હોય, ચિત્ર દોરાવવું હોય, એ બધું થાય હવે. બાકી જ્યાં અંદર અડધો સામાન પડ્યો હોય, હમણાં જ થોડીક વાર થઈ પોતું કર્યું છે, જ્યાં બધો સામાન પડ્યો છે. ઓહો, એટલું બધું જો યાર. તો જો આ છે હે ને બધું. આ કપનું? હા એ કપનું. આ હે આમાં કપ. આમાં તો કેવું ટી-શર્ટ. અને જો આમાં હે ને જો આ ખોખા પડ્યા ને એની અંદર ઓલા હે કેવા કપ પડ્યા. અને આ બધા હમણાં ઓલું ટીંગાડવાનું હોય, એવું ફિટિંગ કરે તો થાય. અને આ બધા ટી-શર્ટો પડ્યા. આવું હે વિશાલભાઈ. જો આ પાણી હે ને ગંધારું ડોલમાં ભરીએ એમાં. જો અટાણ હે ને પોતું કર્યું ને તો ગંધારું પાણી થઈ ગયું. આ બધું લીધું આને? હા એ બધું લીધું. જો આ બધું કીબોર્ડ ને બોલો. કાકાના છોકરા જ થાય, કાકા મોટો પણ. તો મિત્રો તમારો ભાઈ હમણાં હે ને ઓલો વયો ગયો હે ને, હું એકલો અહીં બેઠો હું, કારણ કે હે ને ઓલા લેમ્પ ને લેવા ગયા હે. લેમ્પ જ્યાં ફિટ કરવાના હે અને હજી કેદી ખોલે પણ કંઈ વાંધો નહીં. તો આપણે અહીં ઘડીક વાર બેઠા ઇન્સ્ટાગ્રામમાં રીલું જોઈને કાંઈ એડિટિંગ કરી નાખી. હજી એડિટિંગ તો થયું નથી પણ હાલો કંઈક કરશું. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા, બરોબર ને? મારા કાકાનો છોકરો પણ હે, એ કહેતો તો મને એવાથી ક્લિપ ઉતારવા દે. હાલો તમે હે ને એ ક્લિપ હમણાં ઉતારે ને એ તમે જોઈ લેજો. તો આજ મારો કપલેશભાઈ લાલપુર ગયો હતો તો યાદ કર્યો હે, તો એ મને બ્લોગ બનાવીને શીખાડી ગયા. હા અમારી સાયકલ છે, જ્યાં બહારનો નજારો છે. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને અત્યારે આપણે આવી ગયા વાડી હું મેળીમાં છે. અને અત્યારે જો આપણે હે ને આ વેફર હે ને એ સૂકવી હે હું મારી મમ્મી. અજલો હે ને સાયણો બદલાવા ગયો હે મારા દીના કાકાનો ફૂકણીમાં. તો હું મારી મમ્મી અત્યારે હે ને અમે આ સૂકવી હે. મારે જ ખાલી એટલી જ રહી, મારી મમ્મી જાયજી સૂકવી. હું હજી હમણાં ખાઈને જ હજી આવેલો. હું થોડોક મોડો ઉઠ્યો, 8:30 વાગે. ઉઠવાનું ટાઈમિંગ કંઈક એટલું હોય 9-10 તો વાગી જ જાય કંઈ. અને બાકી તો જો આમને હે ને આને સૂકવી દે હું. અને જો આમ ઓલી ખેર પરવા નહીં પણ હમણાં જ કાં પાછી ખેરે કઈ રીતે આ ખાવાની મજા આવે. રહ્યા હોય ને તો ખાવાની મજા આવે તમને એક નંબર. હે પરમદી જ હજી બનાવી હતી તો અટાણ પાછી બનાવી જ લઈને ખાવાની મજા આવે ને. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી નાખો. વિડીયો સારો લાગ્યો હોય તો મસ્ત મજાને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું તમને મળું બીજા વ્લોગમાં. બાય.